ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને તાબાની તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિ ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, વલિયા, વાગરા, આમોદ, જંબુસર અને હસોદ ખાતે લોક અદાલત આયોજિત થઈ હતી. ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તમામ ન્યાયાધીશ, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરાલીગલ વોલેન્ટિયર્સ અને પેનલ એડવોકેટ તેમજ પક્ષે હાજરીમાં ભરૂચના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને રાષ્ટ્રીય લોક અદાલતને ખુલ્લી મુકાઈ હતી. લોક અદાલતમાં લિટિગેશન કેસો એટલે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો જેમાં મોટર અકસ્માત, નોગિયેશન, ઇન્ટિમેશન, કલમ 138, ફેમિલી મેટર્સ, ભરણપોષણ, સમાધાન, લાયકાત, ક્રિમિનલ કેસો, લેણદારના દાવા, પાર્ટીશન ડિસ્પ્યુટ મંજૂર, તકરારના દાવા વગેરે કેસો મુકાયા હતા. ભરૂચ જિલ્લામાં યોજાયેલા લોક અદાલતમાં જુદા જુદા પ્રકારના 29,000થી વધુ કેસો, પ્રિલિટિગેશનના 10,000થી વધુ કેસો તેમજ ટ્રાફિક ચલણના 10,000થી વધુ કેસો મૂકવામાં આવેલ છે. કુલ 16,463 કેસો નિકાલ સાથે ₹22,31,16,32 રૂપિયાનું સમાધાન થયું હતું. પક્ષકારો વચ્ચે કેસોમાં તકરાર કાયમી નિકાલ આવ્યો હતો. લોક અદાલતને સફળ બનાવવા તમામ ન્યાયાધીશ તેમજ તમામ કર્મચારી મિત્રો, વકીલો, પેરાલીગલ વોલેન્ટિયર્સ તેમજ પક્ષકારો, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ચેરમેન આર.કે. દેસાઈ અને પૂર્ણકાલીન સચિવ અને DLSAના ટીમે આભાર વ્યક્ત કર્યો હતો.